હિંમતનગર સિવિલમાં વધુ એક બાળકીનું મોત, ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક 4 થયો, ધારાસભ્યએ હોસ્પિટલની મુલાકાત લીધી। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણને કારણે 15 દિવસમાં 3 બાળકોના મોત થયા બાદ વધુ એક 3 વર્ષની બાળકીનું શંકાસ્પદ વાયરસથી મોત થયું છે। ઘટનાને પગલે હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। વાયરસથી મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે। 2 બાળકોના પરિવારજનો સાથે વાતચીત કરી તબીબો પાસેથી માહિતી મેળવી। હાલ 2 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમના રિપોર્ટ આવવાના બાકી છે। બંને બાળકીઓ પીઆઈસીયુમાં સારવાર લઈ રહી છે। પોશીના તાલુકાના દેવતીમરા ગામની 3 વર્ષની બાળકી આકૃતિ પરમારને 7 જુલાઈએ સવારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। 8 જુલાઈએ બપોરે પરિવારજનો બાળકીને તબીબને જાણ કરાવીને લઈ ગયા અને રસ્તામાં તેનું મોત થયું। બાળકીનો રિપોર્ટ પણ પેન્ડિંગ છે। આ અંગે પોશીના તાલુકા આરોગ્ય અધિકારી બેસ ગઢવીએ જણાવ્યું કે બાળકીના ઘરે ડસ્ટિંગ, સ્વચ્છતા અને આસપાસના વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો છે। ધારાસભ્યએ હોસ્પિટલના આરએમઓ અને તમામ મેડિકલ ઓફિસરો સાથે ચર્ચા કરી સારવાર અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી। ચાંદીપુરા વાયરસમાં આપણે હિંમતનગરમાં હાલ 7 પેશન્ટ આવેલા છે, જેમાંથી 2 હમણાં એડમિટેડ છે। એક પેશન્ટ જે પોઝિટિવ આવ્યું છે રાજસ્થાનનું છે, બાકીના 2 અત્યારે અંડર ટ્રીટમેન્ટ છે અને બાકીના પેશન્ટના રિપોર્ટ પેન્ડિંગ છે। જે અંડર ટ્રીટમેન્ટ પેશન્ટ છે અત્યારે હાલ વેન્ટિલેટર પર છે। આ વાયરસના મેઇન સિમ્ટમ્સ પહેલાં તાવ આવે છે, માથામાં દુખાવો થાય, કન્વલ્ઝન આવે, આ બધા શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં આવે અને આ બધા સિમ્ટમ્સ જણાય તો હોસ્પિટલમાં તરત જ સંપર્ક કરવો। એડમિટ કરેલા પેશન્ટની ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ છે, અંડર ટ્રીટમેન્ટ છે। મેઇન આ વાયરસ સેન્ડ ફ્લાય અને મોસ્કીટો આ બંને વસ્તુના કારણે ફેલાતું હોય છે, એટલે ધ્યાન આપવું કે જે બી જગ્યાએ પાણી ભરાતું હોય એનો નિકાલ કરવો। મોસ્કીટોથી બચવા માટે ફૂલ સ્લીવના કપડાં પહેરવા, કાં તો મોસ્કીટો રેપેલન્ટ સ્પેલ જે બી હોય એ બધું વાપરવાનું અને આનાથી જો કોઈ બી સિમ્ટમ્સ જણાય તો તરત નજીક હોસ્પિટલનો સંપર્ક કરવો। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903 04400। હિરેનભાઈ સોની। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।